ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે ચર્ચા કરી દીધી એમની અંદર આપણે સોલેનોઇડની ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, જેમાં સોલેનોઇડ એમના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર તારવી ગયા. આપણને એ ખ્યાલ આવ્યો કે સોલેનોઇડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ એની અંદરના ભાગમાં આપણને જોવા મળે છે, જ્યારે બહારના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કેટલું હોય છે? શૂન્ય. તો હવે એનાથી થોડુંક આપણે એક પગલું આગળ જવું છે. એ જે છે એ છે પ્રવાહધારિત કોઈ તાર એને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમના ઉપર કંઈક બળ લાગે છે, અને આ જે બળ લાગે છે એ બળ એનું સૂત્ર તારવનાર વૈજ્ઞાનિક એટલે એનું નામ છે એમ્પિયર. તો વાત કરીએ એમની આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તારને મૂકતા તેમના પર લાગતું બળ. હવે આપણને પહેલી એક વસ્તુ ખબર છે, ઓસ્ટ્રેડ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે ઓસ્ટ્રેડની પ્રયોગની ચર્ચા કરી હતી કે ભાઈ ઓસ્ટ્રેડ નામનો જે વૈજ્ઞાનિક છે એણે પ્રવાહધારિત તાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું એણે સાબિત કરી બતાવ્યું. હવે એણે જે પોતાનું વિધાન રજૂ કર્યું એના ટૂંકા જ સમયગાળાની અંદર, એકાદ જ અઠવાડિયાની અંદર, આ એમ્પિયર નામનો વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક એણે એવું જણાવ્યું કે જો આ પ્રવાહધારિત તાર એને કોઈ બીજા ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે મૂકીએ તો એમના ઉપર બળ લાગે છે. એટલે ખાસ યાદ રાખજો, આ બળ લાગવાની જે ચર્ચા છે એ ચર્ચા કરનાર વૈજ્ઞાનિક એનું નામ શું છે? એમ્પિયર. અને એમ્પિયર એણે શું કીધું કે કોઈ પ્રવાહધારિત તાર છે એને ક્યાં મૂકીએ? સમાન ચુંબકીય ક્ષેત્રમાં. કોઈ પ્રવાહધારિત તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એમના ઉપર શું લાગે દોસ્તો? બળ લાગશે. હવે એ બળમાં પાછી પરિસ્થિતિ છે, એણે એવું અવલોકન કર્યું કે જો બે સમાંતર તાર એને ધ્યાનમાં લેવામાં આવે. કેટલા? બે સમાંતર તાર એને જો ધ્યાનમાં લેવામાં આવે તો આ બંને સમાંતર તારમાંથી પસાર થતો પ્રવાહ એ એક જ દિશામાં હોય, એટલે કે એક જ સરખી દિશામાં હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. પણ જો એ પ્રવાહ એકબીજા કરતાં વિરુદ્ધ દિશામાં હશે તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. આ ખાસ એણે નોંધ કરી છે. એટલે યાદ રાખજો, આ રીતની રચના છે, સમજો કે બે બંને સમાન તાર છે, સમાંતર રહેલા તાર છે, અને બંનેમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? એક જ દિશામાં છે. તો એમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. પણ આ રીતની પરિસ્થિતિ હોય કે જેમની અંદર એક તારમાંથી પસાર થતો પ્રવાહ આ દિશામાં છે, ધન એક્સ દિશામાં, બીજા તારમાંથી પસાર થતો પ્રવાહ ઋણ એક્સ દિશામાં છે. તો એવી પરિસ્થિતિની અંદર એમની વચ્ચે થશે અપાકર્ષણ. એટલે આપણે યાદ એવું રાખીશું કે જો તારમાંથી પસાર થતો પ્રવાહ એ સમાન દિશામાં હોય તો આકર્ષણ થાય, અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય. જે આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુતભાર માટે શીખાતા એના કરતાં ઉલટું છે. વિદ્યુતભારની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ સજાતીય વિદ્યુતભાર હોય, બરાબર, સજાતીય વિદ્યુતભાર હોય તો શું થાય? તો કે સજાતીય વિદ્યુતભાર હશે તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને વિજાતીય હોય તો શું થાય? આકર્ષણ. અહીંયા એક જ દિશામાં, સમાન દિશામાં પ્રવાહ પસાર થાય છે તો એમની વચ્ચે શું થાય છે? આકર્ષણ. પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. હવે પરિસ્થિતિ એ છે, આવું શા માટે થાય છે એ આપણે સમજીએ. પ્રથમ તાર છે એમાંથી ધારો કે પ્રવાહ પસાર થાય તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર એમની અંદર આ બીજો તાર આવે છે. હમણાં આપણે વાત એવી કરી કે જો ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પ્રવાહધારિત તારને મૂકવામાં આવે તો એમના ઉપર શું લાગે? બળ. તો અહીંયા એ જ વસ્તુ થઈ ને.
આ પહેલો તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે એ ચુંબકીય ક્ષેત્રની અંદર પાછો બીજો પ્રવાહધારિત તાર ગોઠવાણો. હવે બીજો પ્રવાહધારિત તાર ગોઠવાણો એટલે સ્વાભાવિક છે કે એના ઉપર શું લાગશે? બળ લાગશે. તો એના માટે એણે એવું કામ કર્યું છે, સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા એના માટે એણે બે ચુંબકો, એના ધ્રુવો એને ધ્યાનમાં લીધા. આ બે ચુંબકીય ધ્રુવો N અને S. હવે ચુંબક છે એટલે આપણને ખ્યાલ હોય એનું ક્ષેત્ર કઈ તરફ હોય? N થી S તરફ. એટલે આની જે ક્ષેત્ર રેખાઓ છે આ રીતે ગોઠવાશે N થી S તરફ. હવે માની લો કે આમની અંદર આપણે કોઈ એક પ્રવાહધારિત તાર એને ગોઠવો છે આ રીતે, બરાબર? આ રીતે કોઈ એક પ્રવાહધારિત તાર છે. આ પ્રવાહધારિત તારને બેટરી સાથે આપણે કનેક્ટ કરી દઈએ જેથી કરીને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ આપણે, બરાબર? આ બેટરીનો પોઝિટિવ છેડો, આ નેગેટિવ છે. પરિણામે કરંટ આ ડાયરેક્શનમાં પસાર થશે. તો આમાંથી જે પસાર થતો પ્રવાહ છે એ આ રીતના હશે. ખ્યાલ આવશે? ચાલો, હવે જે કંઈ કરંટ પસાર થાય છે એ પસાર થતા કરંટના આધારે એમ્પિયર નામનો વૈજ્ઞાનિક એવું કહે છે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ પ્રવાહધારિત ખંડ એને મૂકશો અથવા પ્રવાહધારિત તારને મૂકશો તો એના ઉપર લાગતું બળ, એના માટે એણે એક સૂત્રની રજૂઆત કરી. ધારી લો કે IDL જેટલો પ્રવાહધારિત ખંડ હોય, IDL જેટલો પ્રવાહધારિત ખંડ હોય તો એના ઉપર લાગતું બળ DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ B. આ સૂત્ર મુજબ આપી શકાય, બરાબર? એમ્પિયર એક સૂત્રની રજૂઆત કરી એના અનુભવ પરથી. DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ B. આ સૂત્ર મુજબ એમના ઉપર લાગતું બળ એને આપણે જાણી શકીએ છીએ. હવે ધારી લો કે ટોટલ લંબાઈ લેવી છે તો કુલ બળ મળશે આપણને. તો અહીંયા શું થઈ જશે? F. IDL નું DL ની જગ્યાએ શું આવશે? L. તો F સદિશ F ઇઝ ઇક્વલ ટુ I સદિશ L ક્રોસ B. આ સૂત્ર મુજબ આપણે જે બળ લાગે છે એ જાણી શકીએ છીએ. પણ હવે વાત રહી એ બળની દિશા. ચાલો આપણે બળની દિશા જાણવી છે. બળની દિશા જાણવી હોય ત્યારે જ્યારે બે રાશિનો સદિશ ગુણાકાર આવે ત્યારે શું કરવાનું દોસ્તો? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આને ફેરવવાનું થાય આપણે, પણ આપણને આ મેથડ ખબર છે. આ મેથડ પ્રમાણે મેળવીએ તો જે બેનો ગુણાકાર હોય એમાં પહેલી રાશિ હોય એ કોની દિશામાં? અંગૂઠાની દિશામાં. બીજી રાશિ આવતી હોય એ તર્જનીની, અને મધ્યમાં ખોલશો, આ મધ્યમાં ખોલશો એટલે આપણને પરિણામી જે કાંઈ રાશિ હશે એની દિશા જાણવા મળશે. ચાલો, અહીંયા કરંટ કઈ દિશામાં છે? નીચેની દિશામાં, બરાબર? કરંટ કઈ દિશામાં છે? નીચેની દિશામાં. ક્ષેત્ર તમારું આ તરફ જાય છે તો હું પહેલા અંગૂઠો જે છે એને આ રીતના નીચે તરફ ગોઠવી દઉં, પછી ક્ષેત્ર માટે આંગળી ખોલી દઉં આ રીતે. તો લાગતું બળ કઈ તરફ આવશે? બહારની તરફ આવશે આ રીતે, બરાબર? એટલે આ કરંટનું ડાયરેક્શન છે નીચેની તરફ. એવું જરૂરી નથી ક્રોસ છે એટલે આમ ક્રોસ કરવું, બરાબર? તાર હકીકતમાં આમ જ મૂકેલો છે પણ થોડોક આપણે ક્રોસ રાખ્યો છે. એ શા માટે છે હમણાં ખ્યાલ આવી જશે. અંગૂઠો નીચેની તરફ છે, આંગળી ક્ષેત્રની દિશામાં જાય છે. મેન આ જોવું પડશે આપણે. અંગૂઠાને આમ ક્રોસ કરવા જશો ને તો આંગળી આમ નીચે જતી રહેશે, તો એક ક્ષેત્રની દિશા થશે નહીં, બરાબર? આપણે તો આંગળી ક્યાં આવવી જોઈએ? ક્ષેત્રની દિશામાં. એ પોઝિશન પ્રમાણે જ ગોઠવવાનું છે. તો આ બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. હવે આ મધ્યમાને ખોલી નાખીએ આપણે, બરાબર? મધ્યમાને શું કરી નાખીએ? ખોલી નાખીએ. મધ્યમાને ખોલશો એટલે તમારી રચના કંઈક આ ટાઈપની હશે. તો લાગતું બળ દોસ્તો કઈ તરફ છે? બહારની તરફ છે. હવે જો કરંટનું ડાયરેક્શન આપણે ઉલટું કરી નાખીએ, કરંટ ઉપરની તરફ જાય છે તો અંગૂઠાને ક્યાં રાખવાનું? ઉપરની તરફ. તર્જની ક્ષેત્રની દિશામાં. તો આ મધ્યમાં ક્યાં જતી હશે? અંદર જતી હશે. તો લાગતું બળ કઈ તરફ હશે? અંદરની તરફ હશે. એટલે એમ્પિયરનો જે નિયમ છે એ નિયમ, એના પરથી આપણને આ સૂત્ર ખ્યાલ આવે છે કે જો IDL જેટલો પ્રવાહધારિત ખંડ હોય
એને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ છીએ ત્યારે એના ઉપર શું બળ લાગે છે તો કે DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ B એના જેટલું એના ઉપર બળ લાગે છે. ચાલો આ હકીકત એનો આપણે ઉપયોગ કરવો છે અને એની મદદથી આપણે બે સમાંતર પ્રવાહધારિત તાર એમના ઉપર લાગતું બળ એ આપણે જાણવું છે. તો જોઈએ ચાલો એમને, પણ ખાસ યાદ રાખવાનું છે મિત્રો અહીંયા કે જો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ એ સેમ ડાયરેક્શનમાં હોય તો એમની વચ્ચે શું થાય આકર્ષણ, અને વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો એમની વચ્ચે શું થશે અપાકર્ષણ. પછી સૂત્ર યાદ રાખી દો, DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ B. DF ઇઝ ઇક્વલ ટુ IDL ક્રોસ B. ક્લિયર છે? ચાલો હવે એમની ઉપરથી આપણે ચર્ચા કરીએ કે બે સમાંતર પ્રવાહધારિત તાર હોય તો એમની વચ્ચે કેટલું બળ લાગશે. એ બળનું આપણે સૂત્ર તારવવું છે, જે આપણને દાખલાની અંદર પણ ખૂબ કામ આપે એ વસ્તુ છે અને ઘણા બધા દાખલાઓ એના ઉપર આધારિત પણ છે. MCQs પણ તમને એના ઉપર આધારિત મળી જશે. પ્રશ્ન છે આપણો અહીંયા, બે સમાંતર પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું બળનું સૂત્ર મેળવો. અથવા એમ પણ લખી શકીએ બે સમાંતર પ્રવાહધારિત તાર એમના પર લાગતા બળનું સૂત્ર મેળવો. તો પહેલા આપણે બે સમાંતર પ્રવાહધારિત તારની રચના વિચારી દઈએ. આ માની લો કે એક તાર છે, એવો જ બીજો એક તાર આપણે અહીંયા બાજુમાં ગોઠવી દઈએ. ચાલો આ બંને તાર જે છે, બંને તારમાંથી કરંટ આ ડાયરેક્શનમાં પસાર થાય છે. આમાંથી પસાર થાય છે I1, આમાંથી પસાર થાય છે I2. બરાબર છે? ચલો પહેલા તારમાંથી કરંટ પસાર થશે, પ્રથમ તારમાંથી કરંટ પસાર થાય એટલે તમને આઈડિયા હોવો જોઈએ કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર, પ્રથમ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર. આપણે અત્યારે પહેલા તાર માટે વિચારીએ છીએ ખાલી, બરાબર, પ્રથમ તાર માટે, પછી આપણે સેકન્ડ ઉપર વિચારીએ. પ્રથમ તાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એની ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ગોઠવાયેલી હશે એ પણ પરિસ્થિતિ આપણે વિચારવી પડશે. હવે આ જે પરિસ્થિતિ છે એને વિચારીએ આપણે. તારમાંથી પ્રવાહ પસાર થાય એટલે ક્ષેત્ર રેખા આ રીતના વર્તુળાકાર વીંટળાય, આ બાજુથી અંદર જશે, પેલી બાજુથી બહાર આવશે, અને એમના ઉપર કેટલું બળ લાગે છે એ બળ મારે વિચારવું છે. બરાબર, એના ઉપર કેટલું બળ લાગે છે એ વિચારીએ. પણ હું કરંટની દિશામાં અત્યારે અંગૂઠો ગોઠવું, આંગળીઓ કઈ તરફ જશે મારી અંદરની બાજુએ. ફરી પાછું જોજો, કરંટની દિશામાં શું મૂક્યું અંગૂઠો, આંગળીઓ જે છે એ કઈ તરફ જશે અંદરની તરફ. એટલે ચુંબકીય ક્ષેત્ર મારું ક્યાં જાય છે અંદરની બાજુએ જાય છે. પરિણામે જે બળ લાગે છે એ મારે જાણવું છે, તો અંગૂઠો ક્યાં રાખવાનો IDL એની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એની દિશામાં શું રાખવાનું છે તર્જની, અને મધ્યમાં એને ખોલી નાખીએ, બળ લાગે એ જોઈ લો. અંગૂઠો આ તર્જનીને ખોલીએ તો મધ્યમાં ક્યાં આવે છે દોસ્તો આના ઉપર આવે છે આ રીતે. તો પ્રથમ તાર એમના વડે જે બળ લાગે છે એ બળ કંઈક તમને આ રીતે મળતું હશે F1. ક્લિયર છે? તો અહીં શું લખી શકાય આપણે કે ભાઈ પ્રથમ તારમાંથી, અને હજુ પણ ન ખ્યાલ આવે તો સાદી આપણે રચના દોરીને પહેલા સમજીએ ને પછી આપણે વર્ણન ઉપર આવીએ. માની લો કે આ ટાઈપની રચના છે, આ x અક્ષની દિશા છે, આ y અક્ષની દિશા છે, અને z અક્ષ લઈ શકીએ આપણે, પછી લઈએ ને. x અક્ષની દિશા જે છે ને x અક્ષ, એના ઉપર આપણે એક તાર ગોઠવો અહીંયા, બીજો તાર અહીંયા આ રીતે સમાંતર રાખ્યો, બે તાર, આમાંથી કરંટ પસાર થાય I1, આમાંથી કરંટ પસાર થાય I2.
ચાલો, આના કારણે ઉદ્ભવતું પ્રવાહ આ તરફ છે, ક્ષેત્ર ક્યાં જાય? અંદરની બાજુએ જશે. વળાંક આપો અહીંથી આમ, બરાબર, આ રીતના વળાંક આપશો એટલે અંદર જશે. મધ્યમાંને ખોલી દો, કઈ તરફ બળ આપશે? ઉપરની તરફ. એટલે આ રીતે ફોર્સ મળે F1 છે આ ટાઈપની વસ્તુ, બરાબર. તો લખી શું શકાય કે ભાઈ પ્રથમ તારમાંથી પ્રવાહ પસાર કરતા તેમની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચાલો દોસ્તો, હવે આ બે વચ્ચેનું અંતર ધારી લો કે y જેટલું છે, અથવા તમે અહીંયા પણ ધારી શકો કે આ બે વચ્ચેનું અંતર છે એ d જેટલું છે. તમને અનુકૂળ પડે તે લઈ શકાય. આપણને ખ્યાલ છે કે તાર જે છે એ તારથી y જેટલા અંતરે આવેલા બિંદુએ, આપણે થિયરીમાં જોઈ ગયા છીએ આગળ, તારથી r અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πr. યાદ આવે છે? પ્રવાહધારિત તાર, બરાબર. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કેટલું ઉત્પન્ન થશે? તો કે B1 = μ0I1/2πr. r ની જગ્યાએ હું શું લઈ લઉં? y. 2πy. કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે? તો આ x અક્ષ, આ y અક્ષ, અને અંદરની બાજુએ જાય છે આપણું ક્ષેત્ર, એટલે z અક્ષ કહેવાય. z અક્ષ માટે કયો કેરેટ આવે? k કેરેટ. ઓકે, ફરી પાછું સમજાવું. સૂત્ર આપણને ખ્યાલ છે, μ0I/2πy. μ0I/2πy કયો કેરેટ? k કેરેટ. k કેરેટ કઈ રીતે આવે છે? પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓને તમે ખોલો છો તો એ કઈ તરફ જાય છે? અંદરની તરફ. અંદરની દિશા એટલે અહીંયા x અક્ષ, આ y અક્ષ, તો અંદર કોણ જતું હોય દોસ્તો? z અક્ષ. એટલે કયો કેરેટ મૂકી દીધો? k કેરેટ. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે કોના પર બળ લાગે? બીજો પ્રવાહધારિત તાર છે, આ પ્રવાહધારિત તાર એ આના ચુંબકીય ક્ષેત્રમાં આવે છે. હા, કેમ કે આની આસપાસ ક્ષેત્ર રેખાઓ હશે, વર્તુળાકાર વીંટળાયેલી હશે. હવે આ રીતના માન લો તાર છે, ક્ષેત્ર રેખા વર્તુળાકારે વીંટળાયેલી હોય, એક ક્ષેત્ર રેખા ધીમે ધીમે મોટી થતી જાય. સમજો આ રીતની રચના હોય, આ પહેલી ક્ષેત્ર રેખા, પછી બીજી, બરાબર, ત્રીજી, એ મોટી મોટી થતી જશે. એટલે એનો મતલબ એવો થયો કે બીજો પ્રવાહધારિત તાર એ પ્રથમ પ્રવાહધારિત તારના ચુંબકીય ક્ષેત્રમાં છે. તો એમના ઉપર શું લાગે? બળ. તો કોના ઉપર બળ લાગે છે? બીજા તાર ઉપર. બરાબર, યાદ રાખજો, કોના પર બળ લાગે છે? બીજા તાર ઉપર. એટલે લખી શકાય કે I2 પ્રવાહધારિત તાર પર B1 જેટલા સદિશ B1 જેટલા ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગે છે. ચાલો, કેટલું બળ લાગશે? F2. કેટલું બળ લાગશે? F2. આ બંને તાર જે છે ને એ L લંબાઈના છે. કેટલી લંબાઈના છે? L લંબાઈના. તો બળનું સૂત્ર શું? તો કે F2 F શું હતું? IDL ક્રોસ B. પણ આપણે શું કરીએ? ટોટલ લઈએ તો IL ક્રોસ B આવશે. IL ક્રોસ B. પણ હવે ખાસ યાદ રાખવાનું છે કે પ્રવાહ કોનો લેવો અને ચુંબકીય ક્ષેત્ર કોનું લેવું. આ પ્રવાહ કોનો લેવો અને ચુંબકીય ક્ષેત્ર કોનું લેવું, તો ખાસ મગજમાં બેસાડી દેજો કે જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અથવા એ ન ખબર પડે તો કંઈ વાંધો નહીં, એવું યાદ રાખો જેના પર બળ લાગે છે એનો પ્રવાહ, જેના પર બળ લાગે છે તેનો પ્રવાહ, એના સિવાયનો જે ભાગ છે એનું ચુંબકીય ક્ષેત્ર. જેના પર બળ લાગે છે તેનો પ્રવાહ, બાકીનાનું ચુંબકીય ક્ષેત્ર. કોના પર બળ લાગે છે? બીજા ઉપર. તો અહીંયા શું આવશે? I2. ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? પહેલાનું. યાદ રહી ગયું? જેના પર બળ લાગે છે તેનો પ્રવાહ,
એના સિવાયના ભાગ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે? ચાલો, I2L ક્રોસ B1. B1 ની વેલ્યુ છે અહીંયા મૂકી દઈએ, બંને એડ કરી દો. I2 અહીંયા L કઈ તાર કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં, એટલે સદિશમાંથી આપણે અદિશમાં જ ફેરવી નાખીએ તો F2 ઇઝ ઇક્વલ ટુ I2L I કેરેટ ક્રોસ B1 બરાબર શું છે? μ0 I1 અપોન 2πy કયો કેરેટ લેશો? K કેરેટ. I ક્રોસ K. ચલો, I ક્રોસ K એટલે શું થઈ ગયું દોસ્તો? તમને ખ્યાલ હોવો જોઈએ. I ક્રોસ J ઇઝ ઇક્વલ ટુ K. બરાબર? I ક્રોસ K ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ આ રીતની છે પરિસ્થિતિ. I ક્રોસ J તો ઇક્વલ ટુ શું થાય? K થાય. પછી ઉલટી પરિસ્થિતિ J ક્રોસ K હોય તો શું લખાય? I લખાય ને. પણ આપણી પાસે તો શું છે? I ક્રોસ K છે એટલે માઇનસ J થશે. માઇનસ J પ્રમાણે લાગશે અહીંયા સૂત્ર, એટલે બની જશે આપણું સૂત્ર આવું માઇનસ μ0 I1 I2 L અપોન 2πy કયો કેરેટ? J કેરેટ. તો આનો મતલબ શું થયો? બરાબર, આનો મતલબ એવો થયો F2 કઈ તરફ લાગે છે? ઋણ દિશામાં. એટલે આના વડે આના ઉપર જે બળ લાગતું હશે એ આ તરફ હશે. F2 કોના વડે લાગે છે? 1 વડે. કોના પર લાગે છે? 2 પર. બરાબર, તો સીધી વાત શું થઈ ગઈ કે આના પ્રવાહના કારણે આના ઉપર બળ લાગે છે એટલે એ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. ફરી પાછું સમજો, પહેલો તાર છે એમાંથી પ્રવાહ પસાર થયો, એની આસપાસ શું ઉત્પન્ન થયું? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રના કારણે આના ઉપર બળ લાગે છે. એ બળના કારણે એ પોતાની તરફ ખેંચવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તો એનો મતલબ શું થયો કે જ્યારે બે સમાંતર તારમાંથી પસાર થતો પ્રવાહ એક જ દિશામાં હોય તો શું થાય દોસ્તો? આકર્ષણ થાય છે. આકર્ષણ. આનો પ્રવાહ છે પણ એ આને શું કરે છે? પોતાની તરફ ખેંચે છે. તો આના કરતાં આપણે ઉલટું વિચારવું હોય તો વિચારી શકાય. હવે આના કરતાં ઉલટું વિચારો તો શું થાય કે ભાઈ I2 નો પ્રવાહ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને કોના ઉપર બળ લગાડે? I1 વાળા ભાગ ઉપર. તો બળ તો લાગતું સૂત્ર તમે જુઓ, આ અચળ છે. I1 I2 બંને આવી ગયા. L લંબાઈ બેની ફિક્સ છે. 2πy આ તો બધું સેમ જ રહેશે. બદલાશે કોણ? આ જે છે ને, જે માઇનસ જે એની જગ્યાએ પ્લસ જે થઈ જશે. તો અહીંયા જે બળ લાગે છે એ કોના વડે છે? 1 વડે 2 પર. તો આને આમ પણ લખી શકાય ને, F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ μ0 I1 I2 L અપોન 2πy કયો કેરેટ? J કેરેટ. પણ આમ પણ લખી શકાય ને કે ભાઈ 2 વડે 1 પર લાગતું બળ, 2 વડે 1 પર લાગતું બળ એને શું કહીએ આપણે? F12 ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 L અપોન 2πy કયો કેરેટ આવશે? J કેરેટ. તો આનો મતલબ તો એવો થઈ ગયો કે આ બળ અને આ બળ એના મૂલ્ય તો સમાન છે, ફક્ત વિરુદ્ધ શું છે? દિશા. તો આ લખી શકીએ F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12. આ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થઈ ગયો દોસ્તો, આઘાત પ્રત્યાઘાત. મતલબ એવો થયો કે 1 વડે 2 ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ 2 વડે કોના ઉપર લાગે છે? 1 પર લાગે છે. એટલે આપણે આના ઉપરથી સાબિત કરી બતાવ્યું કે જો બંને તારમાંથી પસાર થતો પ્રવાહ એક જ દિશામાં હોય તો એવી પરિસ્થિતિમાં બંને વચ્ચે શું થાય? આકર્ષણ. પણ જો પસાર થતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોતે તો શું થતે દોસ્તો? અપાકર્ષણ. જે તમને આઈડિયા આવી જશે, આમાંથી પસાર થતો પ્રવાહ તમે આ ડાયરેક્શનમાં લો છો, પણ આમાંથી પસાર થતો પ્રવાહ તમે આ ડાયરેક્શનમાં લો. દિશા બદલીને તમે ટ્રાય કરજો. બરાબર, દિશા બદલીને તમે ટ્રાય કરજો. ખાસ તમારે અહીંયા જોવાનું છે. આ I કેરેટ અને K કેરેટ કઈ રીતે લેવાને એ તમને આવડશે એટલે થિયરી આપણને ખ્યાલ આવી જશે. અને એના ઉપર જે બળ લાગે છે એ વિરુદ્ધ દિશામાં કઈ રીતે લાગે છે અથવા અપાકર્ષિત કઈ રીતે લાગે છે એ તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે? એટલે પહેલું કામ આપણે શું કર્યું?
બે પ્રવાહધારી તાર લઈ લીધા છે, બંનેમાંથી પસાર થતો પ્રવાહ એક જ દિશામાં છે એવું ધારી લીધું છે. લોજિક ક્લિયર છે કે પહેલા તારમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે એની આસપાસ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રમાં બીજો પ્રવાહધારી તાર ગોઠવાય એટલે એના ઉપર શું લાગે? બળ. તો લાગતું બળ એમાં પ્રવાહ કોનો લેવાનો? તો કે જેના પર બળ લાગે છે એનો પ્રવાહ, અને એના સિવાયનો જે ભાગ છે એનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે આના ઉપરથી આપણે વ્યાખ્યા આપવાની થાય. આના ઉપરથી શું કરીએ? વ્યાખ્યા આપણે વિચારીએ કે 1 એમ્પિયર પ્રવાહ કોને કહેશું આપણે? સમજો 1 એમ્પિયર પ્રવાહ કોને કહી શકીએ આપણે? તો અહીંયા તમને ખ્યાલ છે, જો આ જે μ0 છે, μ0 ની વેલ્યુ કેટલી હતી? 4π × 10⁻⁷. આના માટે આપણે પ્રવાહ વિચારવો છે, 1 એમ્પિયર પ્રવાહ, બરાબર. લંબાઈ છે તો ધારી લો કે હું ધારણા કરું છું હવે, બે તાર એમની વચ્ચેનું અંતર ધારી લો 1 મીટર. તારની લંબાઈ એ પણ કેટલી? L, 1 મીટર. બે તાર વચ્ચેનું અંતર 1 મીટર, તારની લંબાઈ એ પણ કેટલી? 1 મીટર. અહીંયા મૂકી દો, આ L બરાબર 1, y = 1, કેન્સલ. છેદમાં કોણ બચ્યું? 2π. અહીંયા છે μ0, μ0 ની વેલ્યુ કેટલી? 4π × 10⁻⁷. I1 I2 આના બરાબર 1 છેદમાં 2π 1 f. 2π કેન્સલ એટલે 2 વધ્યા, આ નીકળી ગયો. તો હું આના પરથી એમ કહી શકું ને કે શૂન્યાવકાશની અંદર એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, એકબીજાથી કેટલા અંતરે? 1 મીટર અંતરે રહેલા બે 1 મીટર લંબાઈના અને અવગણ્ય આડછેદવાળા, 1 મીટર લંબાઈના અને અવગણ્ય આડછેદવાળા બે સમાંતર પ્રવાહધારિત તાર, એમની વચ્ચે લાગતું બળ કેટલું હોય દોસ્તો? 2 × 10⁻⁷ હોય, બરાબર. 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું જો એના પર બળ લાગતું હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. વ્યાખ્યા બતાવી અહીંયા કે જો પહેલા તો એ ધારણા કરી y બરાબર કેટલા? 1 મીટર, L બરાબર પણ કેટલા? 1 મીટર હોય તો વ્યાખ્યા શું થાય? તો કે શૂન્યાવકાશમાં એકબીજાથી કેટલા અંતરે? એકબીજાથી 1 મીટર અંતરે રહેલા 1 મીટર લંબાઈના અવગણ્ય આડછેદવાળા બે સમાંતર પ્રવાહધારિત તાર પર અથવા તાર વચ્ચે, એમની વચ્ચે લાગતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. બરાબર. વ્યાખ્યા સમજો બરાબર. શૂન્યાવકાશમાં એકબીજાથી કેટલા અંતરે? 1 મીટરના અંતરે રહેલા બે પ્રવાહધારિત તાર છે. કેટલી લંબાઈના? 1 મીટર લંબાઈના, અને આડછેદ કેવો? અવગણ્ય. તો એવા જે તાર છે એમની વચ્ચે કેટલું બળ લાગે? 2 × 10⁻⁷ ન્યૂટન. આ ક્યાંથી આવ્યું છે? સૂત્ર પરથી. 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું જો એના ઉપર બળ લાગતું હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ એ કેટલો છે? 1 એમ્પિયર છે તેમ કહેવાય. ક્લિયર છે? એટલે આ એક આપણી થિયરી થઈ ગઈ, બે પ્રવાહધારિત તાર એમની વચ્ચે લાગતું બળ.